નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે ખાસ કરીને વાત કરવી છે જે પ્રકારે બાળકોમાં એક તરફ જંક ફૂડનું પ્રમાણ વધ્યું છે અને બીજી તરફ બાળકોનું સ્ક્રીન ટાઈમિંગ જે છે એ પણ વધ્યો છે। એટલે અંતે પરિણામ એ આવ્યું છે કે હવે બાળકોમાં આજથી થોડા વર્ષો પહેલા જે પ્રકારે સ્વાસ્થ્યની કોઈ પણ સમસ્યા ખાસ કરીને જો બાળકોમાં જોવા જઈએ તો જોવા મળતી ન હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને નાના બાળકોમાં જે પ્રકારે બીમારીઓનું ઘર જે છે વધી રહ્યું છે, બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે અને નાના બાળકોમાં ખાસ કરીને જંક ફૂડની જે આદત એક છે તે વધી છે અને તેના કારણે જ કેટલી એવી બીમારીઓ છે કે જેને બાળકો જે છે આમંત્રિત કરે છે। અને ખાસ તો આજે ઘટના આપણી સામે છે, આજે કેસ વધી રહ્યા છે, તેમાં સૌથી વધારે જો જવાબદાર હોય તો એ છે બાળકોના વાલી। એટલે વાલી તરીકે કયા પ્રકારની જવાબદારી લેવાની જરૂરિયાત છે, ખાસ કરીને બાળકો જ્યારે જંક ફૂડ તરફ વળ્યા હોય ત્યારે આ જ મુદ્દા ઉપર આજે ટુ ધ પોઈન્ટમાં ચર્ચા કરી છે કે કયા પ્રકારે બાળકોની આ જે આદતો છે એ વાલીઓ ખાસ કરીને સુધારી શકે। બીજી તરફ સ્ક્રીન ટાઈમિંગ છે, જંક ફૂડ છે, તેમાં કયા પ્રકારે ઘટાડો કરી શકાય જેથી કરીને બાળકોનું આ જે સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેમાં ક્યાંક સુધારો લાવી શકાય। અને આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર અમિત પુરસ્વાની, જેઓ પીડિયાટ્રિશિયન છે, અને સાથે જોડાયા છે ડોક્ટર સોનિતા ત્રિવેદી દલાલ, જેઓ બાળરોગ નિષ્ણાંત છે। સૌથી પહેલા બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। ડોક્ટર, આપનાથી હું શરૂઆત કરું। આજે આપણે એ પરિસ્થિતિમાં મુકાયા છે કે ખાસ કરીને બાળકોને લઈને આપણે ચર્ચા કરવી પડી રહી છે। એટલે ડોક્ટર અમિત, સૌથી પહેલા આપની હું પ્રતિક્રિયા જાણવા માંગીશ કે આપના મતે કેટલી હદે બાળકોમાં જે જંક ફૂડનું પ્રમાણ છે કેટલું વધ્યું છે? મારા હિસાબે જે અમે રેગ્યુલર ડે ટુ ડે ઓપીડી માં જોતા હોઈએ છીએ, બાળકોમાં જંક ફૂડનું પ્રમાણ ખાસું બધું વધી રહ્યું છે। એના કારણો ઉપર આપણે ચર્ચા કરશું। ઘણા બધા કારણો છે, પણ અત્યારે માત્રા પ્રમાણે હું તમને કહું તો જે આજથી 10 થી 12 વર્ષ પહેલા જયારે મેં પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી હતી પીડિયાટ્રિક્સની, એના વેટમાં અત્યારે 30 to 50% ઇન્ક્રીઝ થયું છે છેલ્લા દાયકામાં જંક ફૂડનું। એનું એક મૂળ કારણ મને દેખાય છે કે ઇઝી એક્સેસ, એટલે જલ્દીથી એ લોકો બ્લિંકિટ કરે છે, ઝેપ્ટો કરે છે, સ્વિગી કરે છે અને તરત જ એમને વસ્તુ મળી રહે છે બાળકોને। અને આપણે બી વાલી તરીકે બાળકો ઉપર એ કડકાઈ રાખતા નથી કે બધી વસ્તુઓમાંથી મંગાવવાનું નથી કરે, અને એ બધી એપ્સનું પ્રમાણ વધી રહ્યું છે જેના લીધે બાળકોમાં જંક ફૂડ ઇન્ટેકનું પ્રમાણ વધી રહ્યું છે। આથી રીતના આપણે છેલ્લા 10 યર્સનું આપણે ડેટા જોઈશું તો દર વર્ષે આ વસ્તુ ઉપર જતી જાય છે અને જેમ જંક ફૂડનું ઇન્ટેકનું પ્રમાણ વધી રહ્યું છે એની સાથે જે જંક ફૂડને લાગતી ડિઝીઝીસ હોય છે એ બી વધી રહી છે। જંક ફૂડ પહેલા તો આપણે વાત કરીએ તો જંક ફૂડ થાય છે શું? એવું કોઈ બી ફૂડ છે જે રેડી ટુ ઇટ છે, ફાસ્ટ ટુ સર્વ છે, એ બધી જ વસ્તુ કેટેગરીને આપણે જંક ફૂડમાં નાખતા હોઈએ છીએ। ઘણા બધા પેરેન્ટ્સ માનતા હોય છે જો હાફ ફ્રાઈડ ફ્રાઈઝ આવે છે કે સ્માઇલીઝ આવે છે, એ જો આપણે ઘરે કમ્પ્લીટ ફ્રાય કરીને આપીએ તો ધેટ્સ નોટ જંક ફૂડ ના, એ બી જંક ફૂડ કેટેગરીમાં જ ગણાતું હોય છે। એટલે કોઈ બી વસ્તુ જે જલ્દીથી બની જાય છે કાં તો આપણે પેકેટમાંથી તોડીને ડાયરેક્ટ ખાઈ શકીએ છીએ, બધી જ વસ્તુ જંક ફૂડમાં આવે। એવી વસ્તુઓમાં ઘણા બધા પ્રમાણમાં હાઈ સોડિયમ જોવા મળતું હોય છે જે ઘણી બધી ડિઝીઝને જેમ હૃદય રોગને, કિડનીના રોગોને વધારતું હોય છે। એની સાથે ઘણા બધા એવા પ્રિઝર્વેટિવ્સ એમાં જોવા મળતા હોય છે, બેઝિકલી એન્ટીઓક્સિડન્ટ કેટેગરીના કે એમલ્સિફાયર કેટેગરીના, જે જંક ફૂડમાં અંદર રહેલા હોય છે અને એનાથી આપણું સટાઇટી સપ્રેશન થાય છે। સટાઇટી સપ્રેશન એટલે શું કે આપણે કોઈ બી વસ્તુ ખાતા હોઈએ તો ખબર પડે કે આપણે ફૂલ થઈ ગયા છીએ, એ ફિલિંગને આપણે સટાઇટી કહીએ। એ બાળકો ફીલ નથી કરી શકતા જ્યારે એ વધારે માત્રામાં જંક ફૂડ ખાતા હોય ત્યારે। એટલે આપણે છેલ્લા દશકમાં કહીએ તો આ જંક ફૂડની જે સમસ્યા છે ખાસી વધી છે। ખાસ કરીને અત્યારે તો 1 વર્ષના બી બાળકો એવા આવે છે અમારી પાસે જે જંક ફૂડનું સેવન કરતા હોય છે। બિલકુલ। અને ડોક્ટર, જો આપના મતે વાત કરવામાં આવે તો જંક ફૂડ છે, ખાસ કરીને બાળકોના કોન્ટેક્સમાં જો આપણે વાત કરીએ તો બાળકો માટે કયા પ્રકારનું એવું જંક ફૂડ છે કે જે બાળકો માટે ખાસ કરીને હાનિકારક છે? અને બીજું કે આ જે જંક ફૂડ છે એ કેટલી હદે બાળકોમાં અત્યારે તેની આદત વધી છે? ઓકે, નમસ્કાર।
જંક ફૂડ બહુ બધા ફોર્મ્સમાં અવેલેબલ હોય છે. એક તો આપણે ગણીએ કે જે પેકેજ પ્રોડક્ટ્સ આવી ગયા, પ્રોસેસ્ડ ફૂડ આવી ગયા, ચિપ્સ, વેફર, બિસ્કિટ્સ, ક્રીમ વાળા, કલર્ડ, એડેડ પ્રિઝર્વેટિવ વાળા, ફૂડ એડિટિવ્સ વાળા. પછી ડ્રિંક્સમાં ગણીએ તો સોડા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, જેમાં ખાસી માત્રામાં શુગર હોય છે અને બહુ બધા પ્રિઝર્વેટિવ્સ હોય છે. પછી આપણે એડ ઓનમાં ગણીએ તો કેચઅપ છે, માયોનેઝ છે, પછી ચોકલેટ સ્પ્રેડ્સ છે. તો એ બધું નાખવાની ટેવ બાળકોમાં બહુ વધી ગઈ છે. એટલે કોઈ પણ પ્રકારનું પેકેજ ફૂડ જે હોમ કુક નથી, ઓઇલી ફ્રાઈડ ફૂડ્સ, ફેટી ફૂડ્સ જેમ કે બર્ગર, સેન્ડવિચ, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, ઓલ ઓફ ધીઝ આર ઇન્ક્લુડેડ ઇન જંક ફૂડ. અને રૂટ્સ કહીશ તો એકદમ નાનપણથી શરૂ થઈ જાય છે કે બાળક 1 વર્ષનું, 1.25 વર્ષનું થાય ત્યારથી આપણે પોતે પણ આપણા હેબિટ્સ એકચ્યુઅલી સુધારવા જોઈએ. આપણે જમતા હોઈએ, ખાતા હોઈએ, બાળક જોવા લાગે કે નાની એજથી એને આઈસ્ક્રીમ ચડાવી દેવામાં આવે, ચોકલેટ આપી દેવામાં આવે, જેલી આપી દેવામાં આવે. અને એક વખત આ વસ્તુ ભાવી જાય, એનો ચટાકો લાગી જાય, પછી બાળક એ જ માંગે. પછી બાળક ન્યુટ્રિશિયસ ફૂડ કે જે સ્વાસ્થ્ય માટે સારું છે એ બધું ખાવામાં એનો ઇન્ટરેસ્ટ જ ના આવે. અને એટલે પછી આનું સેવન વધતો જાય છે. અને નાનપણથી આદત પડી એટલે આગળ ચાલતા તો આ ટાઈમ સાથે એડિક્શન છે એક પ્રકારનું, એટલે સમય સાથે વધતું જ જવાનું છે. બિલકુલ. અને હવે જો આપણે વાત કરીએ ડૉક્ટર અમિત, આ જંક ફૂડથી બાળકોમાં શારીરિક રીતે કેટલીક બીમારીઓ જે છે તેને આમંત્રણ આપવામાં આવે છે. એટલે જો આપણે ટૂંકા ગાળે વાત કરીએ ડૉક્ટર અમિત, તો ટૂંકા ગાળે કયા કયા પ્રકારના જે લક્ષણો છે, બીમારીઓ કઈ જોવા મળે છે, કયા લક્ષણો બાળકોના શરીરમાં જોવા મળે છે, અને ખાસ લાંબા ગાળે જંક ફૂડના કારણે બાળકોમાં કયા કયા પ્રકારની સમસ્યા છે તે આવી શકે છે? જેમ આપણે વાત કરી જંક ફૂડની, તો જંક ફૂડની જેમ જેમ જે કેટેગરીનું સેવન કરવામાં આવે, જેમ કોલ્ડ ડ્રિંક્સ છે, હાઈ શુગર કન્ટેન્ટ બેવરેજીસ છે, એવું બધું પીવામાં જે બાળકો હોય છે કે પેકેટ વાળા ફૂડનું સેવન કરતા હોય છે, એવા બધા બાળકોમાં અત્યારે એલર્જી બહુ કોમનલી જોતા મળતી હોય છે. ફેફસાના લાગતા રોગો ઘણા બધા જોવા મળતા હોય છે. પછી જે બાળકો નાનપણથી 1 વર્ષની ઉંમરથી લઈને હાઈ સોડિયમ કન્ટેન્ટ વાળું, જેમ કે ચિપ્સ છે, પછી કુરકુરે છે, એવા બધી વસ્તુનું સેવન કરતા હોય છે, એવા બધા બાળકોમાં આપણે જોતા હોઈએ છે કે હૃદય રોગોની સમસ્યા ખાસી જોવા મળતી હોય છે. કિડનીને લાગતા ઘણા બધા રોગ વધારે જોવા મળતા હોય છે. કિડની સ્ટોન્સ છે ને એવા બધા રોગો છે, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે 5 વર્ષથી નીચેના બાળકોમાં આપણને જોવા ના મળે, એ અત્યારે કોમનલી અમને જોવા મળતા હોય છે. ઇવન આ જે આપણું જંક ફૂડનું સેવન શરૂ થયું છે, આપણે હમણાં જ ગયા મહિનાની વાત કરું તો આપણે એક 12 વર્ષનું છોકરું જોયું હતું જેને કે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જોવા મળ્યું હતું. એના ઘણા બધા જેનેટિક ફેક્ટર્સ બી હોઈ શકે, બટ ડેફિનેટલી એક કારણ એમાંથી જંક ફૂડ હોઈ શકે છે. જે અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે બાળકોમાં હૃદય રોગના કે અટેકના કેસીસ હોતા નથી, જે અત્યારે હવેથી જોવા મળી રહ્યા છે, એનું બહુ એક મોટું કારણ છે જંક. કેમ કે જંક ફૂડ જેમ આપણે વાત કરી કે ઘણી બધી અલગ અલગ માત્રામાં, અત્યારે આપણે જયારે બહાર જઈએ તો સૌથી આપણે જોતા હોઈએ કિડ્સ કાં તો ચાઇનીઝ પ્રિફર કરે, બર્ગર પ્રિફર કરે, પિઝા પ્રિફર કરે ખાવાનું, બીકોઝ એ બહુ ટેસ્ટી હોય. આપણે જયારે સોડિયમની માત્રાની વાત કરીએ તો 2300 મિલીગ્રામ સોડિયમ આપણે રિકમેન્ડેડ ડેલી અલાઉન્સમાં આવે છે. એટલે આપણે 1 ચમચી જેટલું મીઠાનું સેવન કરી શકીએ છીએ, નાની ચમચી, જેને આપણે ટીસ્પૂન કહેતા હોઈએ છીએ. પણ આપણે જયારે આપણા ખોરાકમાં માત્રા કરીએ ત્યારે 1 ચિપ્સનું પેકેટ આખા દિવસનું સોડિયમ આપવા માટે પૂરતું હોય છે. એટલે બાળકે એ પછી જેટલું બી ખાધું હશે એ બધું એક્સ્ટ્રા સોડિયમ જાય બોડીમાં, જે બોડીમાં જઈને ઘણા બધા રોગોને ઉત્પન્ન કરી શકે છે. પછી જંક ફૂડથી અમે જોતા હોઈએ છીએ કે જંક ફૂડ ખાઈને આવે તો બીજા દિવસે ફૂડ પોઈઝનિંગ ને પેટને લાગતી ઘણી બધી બીમારીઓ જોવા મળતી હોય છે. પ્લસ જે લાંબા ગાળાથી જંક ફૂડ ખાતા હોય એમાં ઓબેસિટીનું પ્રમાણ અત્યારે આપણે જોયું છે કે બાળકોમાં ખાસું બધું વધી રહ્યું છે. જંક ફૂડ ઓબેસિટીનું છે, હાઇપરટેન્શનના બી હવે કેસીસ આપણે બાળકોમાં જોઈ શકીએ છીએ. હાઇપરટેન્શન એટલે બીપી વધી જવું. તો આવા બધા કેસીસ બી હવે જોઈ રહ્યા છીએ, જે આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા બહુ કોમન નતા બાળકોમાં, એ બધી જ રોગો. એટલે ટૂંકમાં કહું તો જંક ફૂડથી આપણા વાળથી લઈને હેડ ટુ ટો સુધી બાળકના શરીર પર આડઅસર થતી હોય છે. એટલે આપણે એ વસ્તુનું સેવન અવોઇડ કરવું જોઈએ, અને જો અવોઇડ ના કરી શકીએ તો જેટલું ઓછું કરી શકીએ એટલું ઓછું કરવું જોઈએ.
બિલકુલ ડોક્ટર સોનિતા, શારીરિક રીતે કયા પ્રકારની બીમારીઓ થાય છે એ તો ડોક્ટર અમિતે આપણને કહ્યું, પરંતુ જંક ફૂડથી માનસિક રીતે પણ જે બાળકો છે આ ડિસ્ટર્બ થવા લાગ્યા છે, પછી તેમની ઊંઘ ડિસ્ટર્બ થતી હોય કે પછી તે વધારે આળસુ બનતા હોય કે પછી તેમની જે કોન્સન્ટ્રેશન કરવાની જે શક્તિ છે તેમાં ક્યાંક ઘટાડો જોવા મળતો હોય છે. એટલે ડોક્ટર સોનિતા, એ જણાવો કે જંક ફૂડના કારણે બાળકોમાં માનસિક રીતે કયા કયા પ્રકારના જે ફેરફાર છે એ જોવા મળી રહ્યા છે, બાળકોની મેન્ટલ હેલ્થ જે છે તેને જંક ફૂડ કયા પ્રકારે નુકસાન કરે છે? એ સમજવા માટે આપણે પહેલા તો એના કમ્પોનેન્ટ્સને બ્રેક કરીએ કે માનસિક પરિસ્થિતિ બગાડતા પહેલા શારીરિક શું પ્રોબ્લેમ્સ થાય છે. જંક ફૂડની અંદર શુગરનો પ્રમાણ, જેમ કે આપણે ડેઝર્ટ્સ કે કોલ્ડ ડ્રિંક્સ કે સ્વીટ ગણી લઈએ, એ વધારે હોય છે. જેમ હાઈ માત્રામાં જ્યારે શુગર લેવામાં આવે એટલે શુગર રશ કરીને એક ફીલિંગ આવે, એટલે બ્રેઇનમાં એક ડોપામાઇન કરીને તત્વ હોય જે શોર્ટ ટર્મ પ્લેઝર આપે, એનો સર્જ થાય. એટલે એનાથી એનર્જી અને હેપીનેસ કે પ્લેઝર તરત જ શૂટઅપ થાય, પણ પછી તરત જ ફોલ બી થાય. એટલે ઇમિડિયેટ ફેઝમાં તો સારું લાગે, પણ થોડી વાર પછી ચીડિયાપણું, ઊંઘ ના આવે, ઓવર એક્ટિવ મગજ થઈ જાય, ઇરિટેબિલિટી થાય, સ્લીપ ડિસ્ટર્બન્સ, સરખી ઊંઘ ના આવે, અને એ પછી આગળ ચાલતા ડેલી બેઝ પર થવા લાગે. એટલે ડે ટાઈમમાં ઇરિટેબિલિટી, પુઅર સ્કૂલ પરફોર્મન્સ, ધ્યાન ના પડે, અટેન્શન સ્પેન ઓછો રહે, અને એનો એકેડેમિક પરફોર્મન્સ અફેક્ટ થાય, એના હિસાબે સેલ્ફ એસ્ટીમ ઓછો થાય, પછી બાળકને ડિપ્રેશન કે દુઃખ એ માનસિકતામાં આગળ ચાલતા તકલીફ આપે. બીજી વસ્તુ આપણે વાત કરી કે ફેટ કે ચરબી જે કન્ટેન્ટ, આમાં કાર્બોહાઈડ્રેટ ને ફેટનો કન્ટેન્ટ વધારે હોય છે, એટલે મોટો પ્રોબ્લેમ એક્સેસિવ જંકથી જે છે, ઓબેસિટી કે મેદસ્વીપણું કે જે એપિડેમિક હવે ગણવામાં આવી રહ્યું છે, એ બાળકોમાં બહુ જ વધારે માત્રામાં જોવા આવી રહ્યું છે. તો એના હિસાબે લેથાર્જી, ફિઝિકલ સ્ટ્રેન્થ ઓછી હોય, પરફોર્મન્સ ઓછું હોય, બોડી ઇમેજ ઇશ્યુ આવે, કેમ કે ઓવરવેટ હોય એટલે એના લીધે પણ ડિપ્રેશન, એન્ઝાયટી, બોડી ઇમેજ ઇશ્યુ, ઈટિંગ ડિસઓર્ડર, એ બધું આગળ ચાલીને થાય. કે જે નાના બાળકોમાં આપણે આજથી અમુક વર્ષો પહેલા વિચારતા બી નહોતા, પણ પુઅર સેલ્ફ એસ્ટીમ, ડિપ્રેશન, બહુ જ એક્સ્ટ્રીમ કેસીસમાં સુસાઇડલ થોટ્સ, એ બધું પણ આગળ ચાલતા થઈ શકે છે. બિલકુલ. હવે સવાલ એ થાય કે જો આપણે ઇન્ડિયામાં વાત કરીએ તો ભારતમાં એવા કેટલાય માર્કેટિંગ કંપનીઝ છે, એવા કેટલાય ફૂડ પેકેટ્સ અવેલેબલ છે માર્કેટમાં કે જેના ઉપર લખવામાં આવ્યું છે નો પ્રિઝર્વેટિવ્સ અથવા તો હેલ્ધી, કેવા જે શબ્દો હોય છે માર્કેટિંગ માટે એ વાપરવામાં આવે છે. એટલે ડૉક્ટર અમિત, આપના મતે જે બાળકોને ફૂડ પેકેટ્સ બહારના આપવામાં આવે છે કે જેના ઉપર આવું કોઈ પણ પ્રકારે લખ્યું હોય નો પ્રિઝર્વેટિવ્સ અથવા તો બાળકો માટે સુરક્ષિત વગેરે જેવી જે વિગતો આપવામાં આવે છે, આપના મતે આ જે પેકેટ્સ છે બાળકો માટે કેટલા ખરેખર સુરક્ષિત છે ખરા કે જે ભારતીય માર્કેટમાં અત્યારે ઉપલબ્ધ છે? મેડમ, મારા હિસાબે આપણે આટલા જે બી વસ્તુ પેકેટની અંદરથી નીકળે છે, જે બી વસ્તુ વિથ એક્સપાયરી ડેટ આવે છે, એ બધી જ વસ્તુ બાળકો માટે અવોઇડ કરવી જોઈએ. જો એ લોકો લખે છે કે આ સેફ છે બાળકો માટે, તો આપણે પોતે એઝ અ પેરેન્ટ એજ્યુકેટ થવું પડશે કે મારા બાળકને મારે કેટલી માત્રામાં શુગર આપવાનું છે, મારે બાળકને કેટલી માત્રામાં સોડિયમ આપવાનું છે, જેનાથી હું ડિસાઈડ કરી શકું કે આ વસ્તુ જો બાય ચાન્સ મારે ક્યારેક બહાર જવાનું થાય છે ને એવું કોઈ પેકેટ હું મારા બાળકને ખવડાવું છું, તો એમાંથી મારે કેટલી માત્રા બાળકને આપવાની છે અને મારે એ વસ્તુ આપવાની છે કે નથી આપવાની. જેમ હું વાત કરું તો ભારતમાં હાઇડ્રોજનેટેડ વેજીટેબલ ઓઇલ કે પામ ઓઇલ કહેતા હોઈએ છીએ આપણે, એ હજી અલાઉડ છે, એટલે કંપનીઝ વાપરી શકે છે અને ઘણી બધી કંપનીઝ વાપરતી હોય છે. તો એ વસ્તુ આપણે એઝ અ પેરેન્ટ ધ્યાન રાખવું પડે કે જ્યારે આપણે કોઈ બી પેકેટ લઈએ છીએ તો આપણે મેક શ્યોર કરીએ કે એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં શું છે. આપણે એક ટેબ નાખીએ એઝ અ વાલી બાળકના કે જે બી વસ્તુ આપણે આપણા બાળક માટે ખરીદીશું એની પાછળ આપણે કરીને ઇન્ગ્રેડિયન્ટ્સ વાંચીશું. એમાં ડેફિનેટલી પ્રિઝર્વેટિવ્સ તો આવતા જ હોય છે. મોસ્ટ ઓફ ધ ફૂડ્સમાં આપણે જોતા હોઈએ છીએ એમલ્સિફાયર્સ નામથી લખેલું હોય છે કે એન્ટીઓક્સિડન્ટ કેટેગરી લખેલી હોય છે. All these are known to cause harmful effects on long term. MSG, ઘણી બધા ફૂડ્સમાં MSG monosodium glutamate આવે છે, which is very harmful for children's development, for gut of the child. તો આ બધી વસ્તુ એ લોકો હેલ્ધી ખાલી એક કારણે લખે કે આમાં પામ ઓઇલ નથી, પછી એ વસ્તુને હાઇલાઇટ કરશે, પણ એની સામે જે બીજા બધા પ્રિઝર્વેટિવ્સ છે એ આપણાથી છૂટી જાય છે. એટલે આપણે એવું કોઈ બી ફૂડ જ્યાં સુધી અર્જન્સી ના હોય બાળકને ખવડાવવાનું અવોઇડ કરવું જોઈએ. અને બીજું, આ બધી કંપનીઝ જે ગેમ પ્લે કરી રહી છે દેટ ઇઝ થ્રુ મોબાઈલ. આજે આપણે જોઈએ તો આપણે
નાનપણથી આપણે કામ કરવું હોય અને પેરેન્ટ્સ વર્કિંગ હોય, બાળક બહુ રડતું હોય તો 1 યરના 1 વર્ષના છોકરાને બી આપણે જોતા હોઈએ છીએ પેરેન્ટ્સ મોબાઈલ પર કંઈક યુટ્યુબ પર લગાવીને મૂકી દેતા હોય છે અને એ યુટ્યુબમાં વચ્ચે વચ્ચે એડ્સ આવે એન્ડ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ એડ્સ હોય છે ખાવા પીવાની વસ્તુની. એટલે બાળક જ્યારે મોબાઈલ એડિક્ટેડ હોય એમાં વચ્ચે ઓલરેડી એના મગજમાં SSR એટલે એક ખરાબ તત્વ જે આપણા મોબાઈલ્સ થી નીકળતું હોય છે એ બ્લુ લાઇટ થી ઓલરેડી ડેમેજ થતું હોય પ્લસ એ એડ્સ જોઈને એ જંક ફૂડ તરફ વળે. એનાથી જેમ આપણે અત્યારે ડોક્ટર મેડમે વાત કરી કે પાછું એમને મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ વધતા હોય છે. એટલે વાલીઓને મોબાઈલ ઉપર બી કંટ્રોલ રાખવાની જરૂર છે જેનાથી આપણું બાળક આવા કોઈ માર્કેટિંગ આમાં ના ફસાય. એઝ અ પેરેન્ટ ઓલ્સો આપણને આ બધી વસ્તુથી દૂર રહેવું પડશે તો આપણને જોઈને આપણા બાળકો દૂર રહેશે. એક વસ્તુ આમાં એવી આપણે કહેતા હોઈએ છીએ કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ. એટલે જો એવી વસ્તુ આપણે લઈ જ ના આપીએ કે ઘરે જ ના લાવીએ તો બાળક એવી વસ્તુ તરફ આકર્ષાશે નહીં. બિલકુલ. ડોક્ટર સોનિતા, આપનાથી મને એ સવાલ છે, આજે જ એક સર્વે બહાર આવ્યો છે કે 2050 સુધીમાં 50% એવા બાળકો હશે કે જેમને ચશ્મા આવી જશે. એટલે અડધા બાળકો એવા હશે કે જેમના દ્રષ્ટિને લઈને સવાલ ઊભા થશે. ખાસ કરીને સ્ક્રીન ટાઈમિંગ વિશે જણાવો કે સ્ક્રીન ટાઈમિંગ જે છે બાળકો માટે કેટલો હાનિકારક છે. જંક ફૂડ તો એક પડકાર છે જ, પણ હવે તેમાં સ્ક્રીન ટાઈમિંગ છે તેનો પણ ઉમેરો થયો છે. બીજી તરફ એક સવાલ એ પણ છે કે ઘણા પેરેન્ટ્સની ફરિયાદ એવી હોય છે કે ફોન આપે તો જ જમે છે, જો ફોન ના આપે તો એ સરખું જમતો નથી. એટલે આ જે સમસ્યા હોય છે કે ફોન વગર પણ જો બાળકોને હવે ખાતા કરવા હોય તો શું એ શક્ય છે ખરા અને કયા પ્રકારે કરી શકાય? આમાં જે અમિત સાહેબે હેબિટની વાત કરી હું કહીશ તે પાડો એવી પડે. એટલે શરૂઆતથી જ આઈડિયલી સ્ક્રીન ટાઈમના જે ગાઈડલાઈન છે એ એવું કહે છે કે 2 વર્ષથી નાના બાળકે સ્ક્રીન જોયું જ ના હોવું જોઈએ. ટીવી ગણો કે મોબાઈલ ગણો કે કંઈ પણ. પણ આપણે એક ઈઝ માટે બધા વર્કિંગ છે, ઘરે દાદા દાદી રાખતા હોય, બધા માટે ઈઝી કરવા માટે થઈને લોકો સ્ક્રીન ચાલુ કરી દે છે. અને પછી એના ખાતા ખાતા બાળકને ખબર ના પડતી હોય કે શું ખાઈ રહ્યું છે, કેટલું ખાઈ રહ્યું છે, ક્યાં પેટ ભરાયું, ઓવર ઇટિંગ પણ થવા લાગે. અને એ ટેવ પછી સમય સાથે એડિક્શન છે. આપણને આજે મોટાથી લઈને નાનાને બધાને ફોનનું એડિક્શન છે. એકવાર એડિક્શન લાગી ગયું એટલે એ ઓછું તો થતું જ નથી, એ વધતું જ જાય છે. તો પહેલા તો હું સલાહ આપીશ કે સ્ક્રીનને શરૂ કરવું જ ટાળો અને એવી આદત બનાવો જ નહીં કે સ્ક્રીન જોઈને બાળક જમે છે. હવે આના આડઅસરની કે ઇલ ઇફેક્ટ્સની આપણે વાત કરીએ તો ચશ્માની વાત સાચી છે કે અત્યારની તારીખમાં કહું તો 30% રિફ્રેક્ટિવ એરર કે ચશ્મા, માયોપિયા કે દૂરના ચશ્મા જે નાની એજથી બહુ જ યંગ એજથી થવા લાગ્યા છે એમાં વધારો થયો છે કોવિડ પછીથી ખાસ. કારણ કે એ વખતથી આપણે જોયું કે સ્ક્રીન ટાઈમ બહુ વધી ગયો. એટલે આ ડેલિકેટ આંખો માટે રેઝ, ટીવી કે મોબાઈલ ગણો એ ખરાબ છે, એ તો મોટો ગેરફાયદો છે જ. એ ઉપરાંત શું થાય છે કે સ્ક્રીન એડિક્શનના લીધે સાઈડ બાય સાઈડ આ ઓવર ઇટિંગ, ઓવરવેટ, મોટાપો કે વેટ વધી જવું, ઓવર ઇટિંગ એ બધું પણ તકલીફ આપે છે. બીજો ગેરફાયદો કહું કે ડેવલપિંગ ટાઈમમાં અર્લી 1 થી 2 વર્ષના બાળકને જેને આપણને ઓબ્ઝર્વ કરી અને બોલતા શીખવું છે એ એક સ્ક્રીનથી ને ઓબ્ઝર્વ કરતું રહી જાય છે. એટલે જે વાતાવરણને જોઈને એનો માનસિક વિકાસ થવો જોઈએ એવું જોઈએ એમ થતો નથી. એટલે આ વધતા ડેવલપ થતા બાળકના માનસિક વિકાસને બહુ ખરાબ રીતે તકલીફ આપે છે અને એના હિસાબે લેંગ્વેજ ડિલે કે બોલતા મોડું શીખે, ઓટિઝમ, ADHD, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર આ બધું જ વધ્યું છે સ્ક્રીન ટાઈમ વધ્યા પછીથી. મોટી એજમાં કહું તો બાળકો ઉપર ગેરઅસર પડે છે. ઘણીવાર જે કન્ટેન્ટ છે આપણે સુપરવિઝન ન રાખીએ તો એ શું જોઈ રહ્યા છે, શું જોવામાં આવે છે, એમના માઇન્ડમાં કેવા આઈડિયાઝ આવે છે. એટલે આગળ ચાલતા મોટી ઉંમરમાં બાળકોને બગાડવાનું કે રોંગ આઈડિયાઝ આવવાના એ જેના હિસાબે આપણે અમુક બાળકોમાં એવા ઇવેન્ટ્સ જોઈએ છે કે જે આપણે વિચાર્યા બી ના હોય, ક્યાંથી એમને વિચાર આવ્યો હશે, આવું વિચાર, એ પણ એક મોટો પ્રોબ્લેમ છે. એટલે એ આઈ સ્પોઇલ કરે છે, ડેવલપિંગ બ્રેન માટે ખરાબ છે, એડિક્ટિવ છે, ઓવર ઇટિંગ થાય છે, સ્લીપ ડિસ્ટર્બન્સીસ થાય છે. પછી ધીમે ધીમે એટલું એડિક્શન અમુક બાળકોને, હમણાં જ આપણે એક કેસ સાંભળ્યો કે એક ફાધરના 3 છોકરીઓને કોરિયન મોબાઈલ ગેમની ટેવ પડી ગઈ હતી જે 12, 14 કે 16 વર્ષની હતી. અને એટલું એડિક્શન થઈ ગયું હતું કે એમને ઇન્ડિયામાં રહેવું નતું, એમને નામ બદલીને કોરિયન કરી દેવાતા અને એમનો ફોન લઈ લેવામાં આવ્યો તો 3એ સુસાઇડ કર્યો.
એટલે એડિક્શન ઇઝ ઓલ્સો ધ બિગેસ્ટ પ્રોબ્લેમ સ્ક્રીન ટાઈમ. એટલે આપણા બાળકોને આનાથી બચાવવાની બહુ અર્જન્ટલી જરૂર છે. અને 2 વર્ષ પછી બી જો ચાલુ કરીએ તો લિમિટ્સમાં કરીએ, શું જોઈ રહ્યા છે સુપરવિઝનમાં કરીએ, અને બને એટલી એવી ટેવો આપણે બનાવીએ જ નહીં કે સ્ક્રીન વગર એમને ચાલે. બિલકુલ અમિત, છેલ્લે એક સવાલ એ કે આજે આપણે આ જે સમસ્યા વિશે વાત કરી રહ્યા છીએ તેનું સમાધાન શું? કયા પ્રકારે આ જે બાળકો છે તેમાં જંક ફૂડની આ જે આદતો છે તે અટકાવી શકાય? એવું વાલીઓની જ ખાસ કરીને તો જવાબદારી સૌથી વધારે હોય છે બાળકો માટે. વાલીઓ કયા પ્રકારે જે આ સમસ્યા છે તેને અટકાવી શકાય? કેમ કે બીજી તરફ બાળકો પણ હવે એટલા જ જિદ્દી થઈ રહ્યા છે. એટલે એક સવાલ મારો એ પણ છે કે આ જે સોફ્ટ પેરેન્ટિંગ છે તેમાં કયા કયા પ્રકારે સોફ્ટ પેરેન્ટિંગ ઘણું સારી બાબત છે, પરંતુ આ બાળકો જે જિદ્દી થયા છે ત્યારે શું કરવું જોઈએ? અને બીજો એક સવાલ એ છે કે અઠવાડિયામાં એક ચીટ ડે કરી શકાય કે નહીં? આ વસ્તુનો હું તમને સાદી ભાષામાં જવાબ આપું તો વાલીઓ માટે એમને પોતાનું નાનપણ યાદ કરવાની જરૂર છે જ્યારે સ્ક્રીન નહોતી. તમે કીધું કે તો ખવડાવવાનું કેવી રીતના જો સ્ક્રીન જોઈને બાળક ના ખાતું હોય તો? આપણે જૂની વસ્તુઓ, જૂની પદ્ધતિઓ બધી ભૂલી રહ્યા છે. આપણી જે દાદીઓ હતી આપણને સ્ટોરીઝ કે આપણને કિસ્સાઓ કે સરસ મજાના, અને એ આપણે કિસ્સાઓ સાંભળતા સાંભળતા જમતા. તો એ એક જાતનું ડિસ્ટ્રેક્શન છે વિચ ઇઝ અ વેરી ગુડ ફોર બ્રેન ડેવલપમેન્ટ. એની સાથે સાથે એ બાળક ખાઈ બી લે છે, અને જ્યારે બાળક સ્ક્રીન જોયા વગર ખાય છે ત્યારે હાર્મફુલ ઇફેક્ટ્સ બી આપણે નથી જોવા મળતા, સ્ક્રીન ના હોય કે જમવાના રિલેટેડ હોય. તો આપણે વી શુડ ગો બેક ટુ અવર રૂટ્સ. જેમ આપણે મોટા થયા છીએ એ જ રીતના આપણે બાળકોને મોટું કરવાનું આપણે ધ્યેય રાખીએ. તો જ્યારે હું મારું ધ્યાન કરું તો જ્યારે ફૂડ આવે અમારી સામે, અમને કહેવામાં આવતું આ જ ખોરાક બન્યું છે, જો ખાવું હોય તો ખાઓ, નહીં તો રહેવા દો. અત્યારના વાલીઓ શું કરે છે? ના, તારે આ નથી ખાવું, ચલ કઈ વાંધો નહીં, ચલ હું બીજું તારા પસંદગીનું બનાવી દઉં. તો એમાં બાળકો પોતાના બધા જ ટેસ્ટને એક્સપ્લોર નથી કરી શકતા. બીજું, આપણે જેમ જંક ફૂડ્સનું ઇન્ટેક વધ્યું છે એમ ઓવરઓલ આપણી કુકિંગમાં શુગર, સોલ્ટનું ઇન્ટેક પ્રમાણ બહુ જ ઇવન હોમ ફૂડ્સમાં બી વધી ગયું છે. આપણે જોઈએ છે, આપણે પ્રીવિયસ જનરેશન ટ્રેડિશનલ ઇન્ડિયન ગુજરાતી ફૂડ છે એમાં ટેસ્ટ ન્યુટ્રલ ખાસા બધા ફૂડ્સ હતા વિચ વર ટેસ્ટ ન્યુટ્રલ. બહુ બધું સોલ્ટ એમાં ના હોય. એટલે આપણે ન્યુટ્રલ ટેસ્ટ તરફ પાછું બાળકને લઈ જવાની જરૂર છે. જ્યાં સુધી બાળક 2 years નું ના થાય ત્યાં સુધી થઈ શકે એટલા ટેસ્ટ ન્યુટ્રલ ફૂડ્સ અને વેરાયટી ઓફ ફૂડ્સ બાળકને ઇન્ટ્રોડ્યુસ કરીએ. જ્યારે નાનું બાળક કોઈ બી વસ્તુ ખાતા ના પાડે છે કે મારે આ નથી ખાવું, થૂકી કાઢે છે કે કોઈ બી રીતના એક્સેપ્ટ નથી કરતું, ત્યારે આપણે એ વસ્તુને રીઇન્ટ્રોડ્યુસ એટલે વારે ઘડી એને ખવડાવવા કરીએ તો એના માટે બી ટેસ્ટ ડેવલપ થશે અને બાળક એ બધી વસ્તુઓ, ફૂડ ગ્રુપ્સ અલગ અલગ એક્સેપ્ટ કરતા થશે. પ્લસ આપણે બધા જ વાલીઓને એક જે ફૂડ પિરામિડ હોય બેઝિક, કે મારે કેટલી માત્રામાં પ્રોટીન ખવડાવવું જોઈએ મારા બાળકને, કેટલી માત્રામાં મારે ગ્રીન વેજીટેબલ્સ રાખવી જોઈએ, એ બધી બેઝિક જાણ હોવી જરૂરી છે. અને મને લાગે છે કે જો આપણે આપણા બેક ટુ રૂટ્સ જઈએ, જે આપણું ટ્રેડિશનલ ગુજરાતી થાળી કે ટ્રેડિશનલ ગુજરાતી ભોજન હતું, ઇટ વોઝ અ વેરી ગુડ બેલેન્સ્ડ મીલ. તો વી શુડ ગો બેક ટુ અવર ટ્રેડિશનલ રૂટ્સ. એ રીતના આપણે જો આખી ફેમિલી જોડે બેસીને ખાય, ફોન સાઈડમાં મૂકીને એકબીજા સાથે વાતો કરતા, તો દેટ ડિનર ટાઈમ કે જે બી જોડે બેસીને જમવાનું છે એ બી બાળક માટે બી ફન થઈ શકે છે. ઇવન એમાં મેન્ટલ ડિસઓર્ડર્સ બી બાળકના ઓછા થાય, જેમાં બાળકને કોઈ વસ્તુ શેર કરવાની છે ફેમિલી સાથે, તો એને ટાઈમ મળી રહે કે હું આ બાળક આ તકલીફ મને થાય છે સ્કૂલમાં, કે આ વસ્તુ મને પહેલા કીધી હતી મને નથી ગમી, તો બાળક એ બી શેર કરતો થાય. પ્લસ કોઈ હેલ્ધી હેબિટ્સ બાળકમાં નાખવાની છે તો પેરેન્ટ્સ એમને કહી શકે. પ્લસ ફિઝિકલ એક્ટિવિટી, જો પેરેન્ટ્સ પોતે બાળક સાથે ટાઈમ સ્પેન્ડ કરે ત્યારે પોતે ફોન લઈને ના બેસે. હું ઘણી વખત જોતો હોઉં છું, ગાર્ડન જઉં છું, પેરેન્ટ ફોન સ્ક્રોલ કરતું હોય છે, બાળક ઝૂલા પર રમતું હોય છે. તો આ બધી વસ્તુઓ જો વાલીઓ અવોઇડ કરે અને બાળકને પૂરતું ટાઈમ આપે, એની સાથે ગાર્ડનમાં જઈને દોડે, એની સાથે એની ગેમ્સ રમે, તો બાળક આ બધી વસ્તુને વધારે એન્જોય કરશે. સ્ક્રીન કરતા બાળક પોતે સ્ક્રીન છોડી દેશે. જ્યારે બાળક જોવે છે મારું વાલી સ્ક્રીન પર છે, તો એને એવું લાગે છે કે આ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મારે બી એ જ ફોલો કરવાનું છે.
અને જો વાલી બધા જ પ્રકારના ફૂડ ખાતો હોય એની સામે બેસીને એની જોડે બેસીને, તો બાળક બી ડેફિનેટલી ખાશે. તો મને લાગે છે કે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન આપણે કરીએ તો આપણા બાળકો એને ફોલો કરશે જ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર અમિત, ડૉક્ટર સોનિતા, આ બંનેનો અમારી સાથે જોડાવા બદલ અને અમારા દર્શક મિત્રોને ખૂબ જ સુંદર વિગતો આપવા બદલ ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં જે પ્રકારે આજે ચર્ચા કરી છે અને ખાસ કરીને બાળકોમાં વધી રહેલ જંક ફૂડની જે આદત છે તેને રોકવાની સત્તા માત્ર ને માત્ર વાલીઓ પાસે છે અને તેની જવાબદારી પણ માત્ર ને માત્ર વાલીઓની જ છે. આશા રાખીએ કે વાલી જે છે ખાસ કરીને જંક ફૂડ પ્રત્યે ખાસ જાગૃત થાય, જે તમારા બાળકોને વધારે જોખમકારક અને વધારે નુકસાન પહોંચાડી રહ્યું છે તેવા જંક ફૂડ પ્રત્યે જાગૃત થાય અને બાળકોનું જે સ્વાસ્થ્ય છે તેમાં વધારે સુધારો આવે. હાલ મને આપશો રજા. નમસ્કાર.